મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે। ગમે તેટલો મોટો રાજા હોય પણ તમારી પાસે ધનનો ઢગલો કરે છતાં પણ ત્યાં સમજીને ચૂપ રહેવું। ઘણી જગ્યાએ મૌન રહેવામાં મજા હોય છે, બહુ બોલ બોલ કરવામાં મજા હોય છે, ક્યારેક મૌન રહેવામાં મજા હોય છે। અને જ્યારે તમારી પાસે કાંઈ ન હોય ને શસ્ત્ર, ત્યારે હું તમને કહું છું મૌન જેવું શસ્ત્ર સંસારમાં બીજું કાંઈ નથી। સામે વાળાને મૌન કરવો છે તો મૌન થઈ જાવ। અમારે તો કેટલી વખત એવા દાખલાઓ બને, સામે વાળાને મૌન થઈ જવું પડે। જમવા બેસું ને ત્યારે મૌન હોય, તો કોઈકના ઘરે પ્રસાદ લેવા ગયા હોઈએ, ઠાકોર જમાડવા, તો એ પ્રસાદ લેવા ગયા હોય ને જમતા હોય ને ત્યારે આપણે કોઈ આમ ઓલા ઘરવાળા બધા પીરસવા આવે એટલે આપણે ના પાડીને આમ, એટલે ઘરમાંથી એક વ્યક્તિ આવે, એક તો લ્યો એમ, આમ મૌનમાં કે એક તો લ્યો, આપણે ના પાડીને કે ના, તો કે અરે પણ તું તો બોલ, તારે ક્યાં મૌન છે? મારે આટલું જ કેવું તમને કે એક માણસ મૌન રહી તો સામેવાળા માણસને મૌન રહેવાની ફરજ પડી જાય છે। ક્યારેક ક્યારેક તમારું મૌન પણ બીજા બધાને મૌન કરવાની તાકાત ધરાવે છે। મૌન જેવું શસ્ત્ર જ નથી। તમે કોઈકને પથ્થર મારો તો સામે પથ્થર મારે, તમને કોઈ બે ગાળ દે, બે ગાળ તમે સામે અપશબ્દ બોલો તો વળી પાછું બીજા બે બોલશે, પણ એ તમને બે બોલ્યા પછી તમે મૌન રહ્યો તો બીજી બે બોલશે, એના પછી બે બોલશે, પછી નહીં બોલી ગઈ, એ કંટાળીને વયો જાય। તો વૈખરી અને મધ્યમાં આ બે આપણા રોજબરોજના કામમાં આવતી વાણી છે। પરા અને પશ્ચંતી આ બે સંતોની વાણી છે, આ ઋષિઓની વાણી છે, આ મહાપુરુષોની વાણી છે, આ મૌનની ભાષા છે। સજ્જનોની વાત સાંભળીને આપણને જે શાંતિની અનુભૂતિ થાય એ પરા અને પશ્ચંતી વાણી છે। સાંભળવાથી પણ ઘણાને શાંતિ મળે। આપણી આ ઇન્દ્રિયોમાં બહુ બધી ઇન્દ્રિયો આપણી, પણ આ ઇન્દ્રિયોમાં બે ઇન્દ્રિયો બહુ અગત્યની છે, એક શ્રવણેન્દ્રિય અને એક દર્શેન્દ્રિય। આંખ અને કાન આ બે ઉત્તમ છે। આંખથી તમે જે જોઈ રહ્યા છો એનાથી તમને મનોરંજન મળે છે, અને કાનથી તમે જે સાંભળી રહ્યા છો એનાથી તમને શાંતિનો અનુભવ થાય છે। પહેલાના સમયમાં ટીવી ને આ બધું નહોતું ત્યારે પણ કથાઓ આવતી હતી, લોકો રેડિયામાં સાંભળતા સાંભળતા પોતે પ્રસન્ન બનતા હતા। જોવાનું નહોતું કઈ, પણ સાંભળીને સારી વાતો સાંભળીને પ્રસન્ન બનતા હતા। સારી વસ્તુ સાંભળો તો તમને સારું ગુણ મળે છે। હંમેશા સારું સાંભળવાના આગ્રહ રાખો। શ્રવણના પણ 3 પ્રકારો છે। શ્રવણ 3 પ્રકારના આવે છે, સાત્વિક, રાજસ અને તામસ। આ 3 પ્રકારના શ્રવણ બતાવ્યા શાસ્ત્રમાં। આપણને થશે કે સાત્વિક કોને કહેવાય, રાજસ કોને કહેવાય અને તામસ કોને કહેવાય। વેદ અને શાસ્ત્રોનું જે શ્રવણ છે, જે ઉત્તમ શ્રવણ, એ સાત્વિક શ્રવણ છે। તમે અત્યારે જે કથા સાંભળી રહ્યા છો આ કથા એ તમારા માટે સાત્વિક શ્રવણ છે। બીજું, સાહિત્યનું જે શ્રવણ કરે છે એ રાજસ છે, મધ્યમ। વેદ અને શાસ્ત્ર ઉત્તમ શ્રવણ, સાહિત્યનું શ્રવણ એ મધ્યમ શ્રવણ, અને કોઈ યુદ્ધ સંબંધી કથા હોય અથવા તો કોઈની નિંદા કરવાનું કોઈ વાક્ય સાંભળો તો એ તમારું તામસ શ્રવણ છે અને અનિષ્ટ છે। તો સાત્વિક, રાજસ અને તામસ આ 3 પ્રકારના શ્રવણ બતાવ્યા, ઉત્તમ, મધ્યમ અને અધમ। ઉત્તમ શ્રવણ તમને મોક્ષ અપાવે, મધ્યમ શ્રવણ તમને સ્વર્ગ અપાવે, અને અધમ શ્રવણ તમને ભોગની પ્રાપ્તિ કરાવે, અને ભોગ કર્યા પછી માણસ નર્કની યાતનાઓને ભોગવતો રહે છે। હવે નક્કી આપણે કરવાનું છે આપણે શું સાંભળવું છે, કારણ કે આ સંસારમાં બધું જ સાંભળવા મળે છે। કથાઓ વાર્તાઓ થઈ રહી છે, વેદનું અને શાસ્ત્રનું ગાન છે, સાહિત્યનું ગાન પણ તમે સાંભળી રહ્યા છો ક્યારેક ક્યારેક, અને ક્યારેક અધમ નિંદાઓ તો રોજ થતી હોય। ઘણા ઘણા ટેવ હોય, કોઈકની નિંદા કરે નહીં ત્યાં સુધી ઊંઘ ન આવે, એટલી ટેવ પડી હોય। કોઈની ખરાબ વાત ન કરે અથવા તો કોઈકની બે વાતો સાંભળે નહીં ત્યાં સુધી મજા જ ન આવે, ખાધેલું ન પચે, આવી ટેવો પડી હોય માણસોને। તો બાપજી, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમને બતાવો ને, મધુ અને કૈટબની કથા જે છે એ મને કથા બતાવો।
તમારી સાથે સંગ થયો એ અમારો દેવ યોગને કરીને સંગ થયો છે. તમારી હારેની મુલાકાત અમારા જીવનનું કલ્યાણ માટે થયો છે. માટે તમને પ્રાર્થના કરીએ છીએ. સાંભળો, પૂર્વકાળમાં જ્યારે ભગવાન આ ત્રણેય લોક જ્યારે પ્રણય અવસ્થામાં હતા, પ્રલય અવસ્થામાં હતા, અને એ પ્રલય અવસ્થામાં ભગવાન શેષનારાયણ શૈયામાં જ્યારે સૂતા છે, એના કાનમાંથી મેલ પડે છે. ચારે બાજુ અગાધ જળ છે, અને એ મેળની અંદર મધુ અને કેટબનું ઉત્પત્તિ થઈ રહી છે. ભગવાનના કાનમાંથી નીકળેલા મેલમાંથી મધુ અને કેટબ નામના બે અસુરો પ્રગટ થયા છે. મહાસાગરમાં અનેક વખતે વધવા લાગ્યા. અને અસુરોને માં પાર્વતીનું વરદાન છે કે જન્મતાની સાથે વધતા જશે, તરત મોટા થવા લાગે છે. બંને જણા મોટા થયા, સમય વ્યતીત થયો. એક વખત મધુ અને કેટબ બંને ભાઈઓ વિચાર કરે છે કે આપણી ઉત્પત્તિ ક્યાંથી, આપણા મા બાપ કોણ, આપણને અહીંયા કોણ લઈ આવ્યું છે? આપણને તો બેમાંથી એકને કશી ખબર નથી. બે ભાઈઓ જયારે આવી વાતો કરતા હતા ત્યારે કેટબ એક વાત બહુ સરસ કહે છે કે મને એમ લાગે છે કે કોઈના આધાર વગર કશું ટકી ન શકે. આપણે આવ્યા છીએ તો આપણે કોઈકના આધારે આવ્યા છીએ. આ દુનિયામાં એક વસ્તુ એવી નથી કે જે કોઈ પણ પોતાના આધારે હોય, કોઈકના આધારે જ ઉભી રહી છે. આ પૃથ્વી છે તો શેષનાગની ફળના આધારે ઉભી રહી છે, દિશાઓના આધારે ઉભી રહી છે. શેષનાગ છે તો ભગવાન શંકરના ગળામાં પડેલો એના આધારે છે. ભગવાન શંકર કૈલાસના આધારે, કૈલાસ આ પૃથ્વીના આધારે, એકબીજાથી આમ બધું વર્તુળ છે. તો કેટબ કહે છે કે મને એમ લાગે છે કે કોઈ વસ્તુ કોઈ વગર, કારણ વગર ક્યારે અહીંયા આવતી નથી, અને કોઈના વગર ટકતું નથી. એકબીજાનો આધાર હોય છે. અહીંયા બે જણા સારી વાતો કરતા હતા કે આપણું તો કોઈ સર્જન કર્યું જ હશે, કોઈ તો શક્તિ એવી હશે જ. આમ શક્તિની વાતો કરતા હતા ને, આમ ચિંતન કરતા જતા હતા. એમાં આકાશમાંથી વાઘબીજ સ્વરૂપ એક મંત્ર, એમ માયાબીજની વાત કરી મેં તમને, આ વાઘબીજ. રીમ છે એ માયાબીજ છે, એમ છે એ વાઘબીજ છે, અને ક્લીમ છે એ કામબીજ છે. એમ, રીમ અને ક્લીમ આ ત્રણેય એકાક્ષરી મંત્ર છે માતાજીના. આ ત્રણેયમાંથી જેની પણ તમે ઉપાસના કરો, જેની પણ આરાધના કરો, તો વાઘબીજ સ્વરૂપ એમનો એ વાણી સંભળાણી આકાશમાંથી. અને એટલું સુંદર એ ભાવ એમાં વ્યક્ત થયો, એને એ શબ્દને પોતાના હૃદયમાં પધરાવ્યો, અને એ જ હૃદયમાં પધરાવેલા શબ્દનો એને ઉદ્ગાર કરવાનું શરૂ કર્યું. થોડી વાર થઈ તો આકાશમાં એક સુંદરી દેખાય છે, એક સ્ત્રી દેખાય છે. એટલે બે ભાઈઓએ નક્કી કર્યું કે મને લાગે છે કે આ મંત્ર છે કોઈ, આ સામાન્ય શબ્દ નથી, આ મંત્ર છે કોઈ. એટલે મંત્ર સમજી અને બંને ભાઈઓએ આ મંત્રનો તપશ્ચર્યા કરવાનું શરૂ કર્યું. પણ સજ્જનો અને દુર્જનોની તપશ્ચર્યામાં એટલો ફેર હોય છે કે સજ્જનો તપશ્ચર્યા કરી અને કોઈકનું સારું કરવા માટે કોઈ તપ કરતા હોય છે, અને દુર્જનો તપ કરી અને પ્રતિષ્ઠા મેળવે, પદ મેળવે, તપ કરી અને બળ મેળવે, અને એ બળથી બીજા લોકોને દુઃખી કરતા હોય છે. આ સંસારમાં જ્યારે જ્યારે આપણી પાસે પૈસો આવે, જ્યારે જ્યારે આપણી પાસે પદ પ્રતિષ્ઠા આવે, અને એ પદ પ્રતિષ્ઠા અને પૈસો જ્યારે કોઈને હેરાન કરે ત્યારે સમજવું કે આપણે એ મધુકેટબ માયલા છીએ હજી, આપણે હયગ્રીવ વાળા છીએ હજી, આપણે મહિષાસુર વાળા છીએ હજી. અને આપણી સંપત્તિથી જ્યારે કોઈનું આંસુ લૂછવામાં આવે તો સમજવું કે આ દેવી સંપદા આપણા ઘરમાં આવી છે. આજે સંસારમાં આ એમ બીજ મંત્રને, વાઘબીજ મંત્રને લઈ અને આ બંને ભાઈઓ એની તપશ્ચર્યા કરવા લાગ્યા, અને તપશ્ચર્યામાં એને બધું જ ત્યાગી દીધું છે, બધો જ ત્યાગ કરી દીધો. આ સંસારમાં ત્યાગવું બહુ અઘરું છે, અને ત્યાગા પછી પણ ત્યાગવું એ અઘરું બહુ છે.
ચાતુર્માસ ચાલતો હોય અને રીંગણા ન ખાતા હોય તો આપણે શું કહીએ? હું તો ચાતુર્માસમાં રીંગણા નથી ખાતો. અરે નથી ખાતા તો યાદ જ શું કામ કરો છો એને? જે વસ્તુ તમે છોડી દીધી છે એને યાદ શું કામ કરો છો? ઘણા લોકો એ માવો મૂક્યા પછી હોતે યાદ કરતા હોય, મેહુલભાઈ મેં માવો મૂકી દીધા, જઈ જોતી યાદ કરતા મેં માવા મૂકી દીધા, મેં વ્યસન મૂકી દીધું. અરે જે વસ્તુ છોડી છે ને એને યાદ જ ન કરવાની હોય. અને યાદ કરો તો તમારો ત્યાગ પણ સાચો નથી. 92 લાખ માળાના ધણી રાજા ભર્તૃહરિ બધું જ મૂકી અને એકવાર સ્મશાનમાં રહી અને તપ કરે. કેટલો નિયમ રાખ્યો કે કોઈ માણસનું મૃત્યુ થાય અને એના શબને જ્યારે બાળવા માટે આવે ત્યારે જે પાણીનો ઘડો અને પેલી ખીચડીનો વાટકો લઈને આવે એમાંથી રસોઈ બનાવીને ખાવું ને ત્યારે પાણી પીવું, બાકીના જ્યાં સુધી કોઈનું મરણ ન થાય ત્યાં સુધી રાહ જોવી. આવું ત્યાગ કર્યો. 92 લાખ માળો તો મૂકી દો, બધું મૂકી દો. એમાં બરાબર ભગવાન શિવ અને માં પાર્વતી બરાબર ચાલતા ચાલતા નીકળ્યા અને પાર્વતીએ જોયું કે ઓહો આટલો મોટો રાજાને આટલો ત્યાગ કરીને આ સ્મશાનમાં રહી છે. માતાજી કહ્યું, પ્રભુ આ દુનિયામાં મને એમ લાગે છે કે આના જેવો ત્યાગી કોઈ નહીં હોય. એક કામ કરો ને એને પ્રમાણપત્ર આપી દો. ભગવાને કીધું પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન કરે. અને એમાં ખાસ કરીને ત્યાગનું પ્રમાણપત્ર આપવામાં તો ઉતાવળ કરાય જ નહીં. અરે પણ શું તમે વાત કરો છો? આ કેટલો મોટો ત્યાગી છે. ભગવાને કીધું એમ ન હોય, થોડા દિવસ ખમો. 2-3 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો, કોઈનું મરણ નથી થયું ને એમાં બરાબર 3 મહિના પછી એક માણસનું મૃત્યુ થયું. ડાઘુ હોય એને બાળી અને ઘર જતા રહ્યા. અને આ ભર્તૃહરિ મહારાજે સ્મશાનની અંદર ખીચડી બનાવી અને જમવા બેસે એવા સમયે ભગવાન શિવ અને પાર્વતી ભિક્ષુકના રેપમાં આવે અને ભગવાને કહ્યું કે ભાઈ ભૂખ બહુ લાગી છે, જમવાનું આપશો કઈ? તરત જ પરમાત્માએ ભર્તૃહરિ રાજાએ પોતાના હાથમાં રહેલું એક ખીચડીનું પાત્ર હાથમાં કોળ્યો હતો એ મૂકી દઈ અને પાત્ર આપી દીધું, લ્યો તમે ખાઈ લો. ભવાનીએ તરત જોયું હામે ભગવાનનું, હવે આ 3 મહિનાથી ભૂખો હતો ને ખીચડી તમને આપી દી, હવે તો પ્રમાણપત્ર આપો. ભગવાને કીધું ઉતાવળ ન કરાય. ભગવાને કીધું કે હે ભાઈ તમે જમાડ્યા પણ પાણી નહીં પીવડાવો. પાણીનું પાત્ર હાથમાં હતું, ભગવાન આપી દીધું. ભગવાને પાણી પીધું, જાણી જોઈ અને ચાય કરીને હાથ ધોમાં ઢોળ નાખ્યું પાણી. માતાજીએ જરાક આમ ત્રાહી નજરે જોયું કે હવે કઈ કેવું છે કે આપી દેવું છે. ભગવાને કીધું છેલ્લી વાર. પરમાત્માએ કીધું છેલ્લી વાર હવે. અને ભગવાન શિવે કહ્યું ભાઈ ધન્ય છે હો, તમે ભૂખા હતા પણ અમને જોઈને તમે અનાજ આપી દીધું, ખીચડી આપી દીધી, અમે પાણી માંગ્યું તો પાણી આપી દીધું. ધન્ય છે તમારા ત્યાગને, ધન્ય છે તમારા ત્યાગને, તમે ખીચડીને પાણી અમને આપી દીધું. આવું 2-4 વખત ભગવાને કીધું ને તરત ભર્તૃહરિ બોલ્યા કે આ ખીચડીને પાણી શું વિશાળ છે, હું તો 92 લાખ માળવાનો ધણી છું, બધું મૂકી જો અહીંયા આવ્યો હો તો ખીચડી તો આપી જગું ને. ભગવાને તરત ભવાનીને કીધું, જો ભવાની આ બીમારી છે, મૂકીને આવ્યો પણ હજી ભૂલ્યો નથી. એમ આપણા બધાનું આવું છે, મૂકી દઈએ પણ ભૂલીએ નહીં. ત્યાગ એવો હોવો જોઈએ માણસ મૂકે પછી એને યાદ જ ન કરે. અને આ સંસારમાં ત્યાગે સ્વાગે, જે ત્યાગ કરે છે આગળ આગળ જતો રહે છે. જીવનમાં ક્યારેય પણ બહુ બધા લોકોનું સારું થતું હોય તો ઘણી બધી વસ્તુ છોડી દેવી. એક સુભાષિત છે, ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદાસ્યાર્થે સ્વાત્માર્થે પૃથ્વીમ ત્યજેત. ત્યજેદેકમ કુલસ્યાર્થે, તમારા કુટુંબનું કોઈ એક માણસ ખરાબ કરનારો હોય તો આખા કુટુંબે ભેગા મળીને એ એક માણસને છોડી દેવો. આખા કુળનું ખરાબ કરનારો કોઈ હોય તો એને એકને છોડી દેવો, કુળનું સારું થતું હોય તો. બીજું, આખા ગામનું સારું થતું હોય તો એકાદા પરિવારને છોડવો પડે તો છોડી દેવો. ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. ગામનું સારું થતું હોય તો એક કુટુંબને છોડી દેવું. રાજ્યનું સારું થતું હોય તો એક ગામને છોડી દેવું. પણ તમારે તમારા આત્માનું જો સારું કરવું હોય તો આખી પૃથ્વીને છોડી દેવી. એના સિવાય તમારું કલ્યાણ નહીં થાય ક્યારે. છોડી દેવાનો અર્થ એવું નથી કે આ મૂકીને વયું જવું, પણ જે થઈ રહ્યું એને જે જગ્યાએ જે વસ્તુ થઈ રહી છે એની જગ્યાએ બરાબર થઈ રહી છે. આપણે એમાં કઈ માથું મારવું નહીં. દીકરાની વહુ આવી જાય પછી સાસુમાં દીકરાની વહુને જેમ ઘરમાં કામ કરવું એમ કરે, આપણે કઈ માથું ન મારી તો સમજવું હવે આપણે આપણું કલ્યાણ કરવાનું ચાલુ કર્યું છે. જોકે અહીંના તો સાસુ બધા સારા છે, વહુને કઈ કહેતા જ નથી. અને વહુ એટલા સારા છે કે હાહુ કઈ કહી તો ચાખી લેતા નથી. પણ સાસુમાને જ્યાં સુધી સાસુ ન બને ત્યાંથી મજા જ નથી આવતી. એને સાસુપણાનો એટલો બધો આમ ધૂણ આવી હોય ને
એ જ્યાં સુધી એની વહુને ખીજાઈ ન જાય ને ત્યાં સુધી મજા જ ના આવે. એ ટક ન કરે તો હાહુ નહીં. પેલા સમયમાં તો કેટલા બેનો ડરતા હતા. લગ્ન કરવા યોગ્યની ઉંમર થાય એટલે તરત બધા સગા સંબંધીઓ આડોશી પાડોશી તરત જ દીકરીને આશીર્વાદ શું આપે, અમે ભગવાનને પ્રાર્થના કરશું કે તને હાહુ હારી મળે. પેલા હાહુની રંજાડ બહુ હતી. પેલા સાસુ સારી મળે એના માટે બહુ બધી પ્રાર્થના કરતી હતી. હવે હાહુ પ્રાર્થના કરે છે. સમય પરિવર્તિત થઈ ગયો છે. સમય પરિવર્તિત થઈ ગયો. એટલે આનો અર્થ એવો ન સમજશો કે હાહુ પણ વહી ગયું છે. હજી ક્યાંક દેખાય, અમને દેખાય. અમે આમ ફરતા હોય ને આટલી બધી યાત્રામાં, ક્યાંક તો દેખાવ મળે જ. હજી હાહુ જૂના જમાનાના હોય, આ જમાનાના વિચારો જૂના જમાનાના હોય. આત્માનું કલ્યાણ ચાહે માણસે પૃથ્વીનો ત્યાગ કરી દેવો. ઘરમાં જે થઈ રહ્યું છે થવા દો. પણ આપણાથી કઈ થાય તો કોઈથી કઈ બોલાય નહીં, અને ઘરમાં બીજા કોઈથી કઈક થાય તો એક તો ચૂપ રહી જ નહીં. આ બારગામના સાસુ વહુની વાત છે. એક વાત યાદ આવી મને. એક દીકરો અને એના બાપુજી બે હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા, અને સાસુ ને વહુ બે રસોડામાં કામ કરતા હતા. એમાં બરાબર એક કાચની બરણી ફૂટીને જોરથી અવાજ આવ્યો, પછી આખું ઘર સાયલેન્ટ. ટીવીને મ્યુટ કરી નાખ્યું. કોઈ કઈ બોલે ચાલે. 1-2 મિનિટના મૌન પછી દીકરાના બાપે હળવેકથી કીધું, બેટા જરાક જોતો કોનાથી તૂટી? આ બરણી ફૂટી કોનાથી? છોકરાએ એટલો સરસ જવાબ આપ્યો છે, બાપુજી બરણી ફૂટી એનો અવાજ આવ્યો, એટલે જ તને કહું છું આ અવાજ આવ્યો ફૂટી એનો. પછી કઈ અવાજ આવ્યો? તો કે ના, તો મારા બાથી ફૂટી હશે. તો મારા બાથી ફૂટી હશે. કેમ? જો મારી વહુથી ફૂટ્યો તો મારા બાનો અવાજ બંધ રહે કોઈ દી? કોઈ દિવસ ન રહે. ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદાસ્યાર્થે સ્વાત્માર્થે પૃથ્વીમ ત્યજેત. પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતા હો તો બધું છોડી દેવું જોઈએ માણસે. ત્યાગ વગર માણસને સિદ્ધિ ન મળે. શ્રીમદ રાજચંદ્રના શબ્દો છે. ખરે પુષ્પો જ્યારે મધુર ફળ ત્યારે તરુ ધરે. ખરે પુષ્પો જ્યારે મધુર ફળ ત્યારે તરુ ધરે. બલિદાનો વિના જગત પર સિદ્ધિ ન મળે. જ્યાં સુધી ઝાડ ઉપરથી ફૂલ ખરી ન જાય, ફૂલ પોતાનું બલિદાન ન આપે, ત્યાં સુધી એ ઝાડમાં ફળ કોઈ દિવસ આવે નહીં. ફૂલનું બલિદાન અને એનું જ કોઈ ફળ હોય તો એ ફળ છે. માટે કોઈનું બલિદાન એટલે કે કોઈ વસ્તુ ત્યાગી દો તો તમને એ જીવનમાં સુખી બનાવે છે. માણસનો ત્યાગે કેટલો! વસઈમાં મહારાષ્ટ્રમાં જ્યારે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં અલીબાગના આંગ્રે પરિવારના 3 જુવાન જો દીકરાઓ શહીદ થઈ ગયા. 3 દીકરાઓ, એક જ ઘરના 3 દીકરાઓ શહીદ થયા એમાં. અને ત્યારે મરાઠા સરદાર ચીમણાજી અપ્પાએ એક શોક પત્ર લખ્યો હૃદયથી આંગ્રે પરિવારની આ 3 દીકરાની માતાને. આ 3 વીરોની માતાને એક પત્ર લખાયો કે તમારા દીકરાઓ આ 3 યુદ્ધમાં કામ આવી ગયા. બહુ દુઃખની વાત છે, પણ અમે તમને સાંત્વના માટે આ પત્ર લખ્યો છે. આ પત્ર જ્યારે આવે છે સામે વીરોની માતા એક પત્ર લખ્યો કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, ત્યાગ કેટલો. 3 દીકરાઓ મરી ગયા પછી પત્ર લખ્યો એની માએ કે દુઃખ બહુ છે પણ દીકરાઓ મરી ગયા એનું નહીં, પણ રાષ્ટ્રની રક્ષા કરવા માટે હવે 4થો દીકરો મારી પાસે નથી એનું મને દુઃખ છે. આ ત્યાગ છે. દીકરાઓ મરી ગયા એને નથી રોયા, હવે 4થો દીકરો હું યુદ્ધમાં મોકલી શકું એવો છે નહીં એટલા માટે દુઃખ છે. ત્યાગે એને આ સંસાર યાગ કરે છે. ત્યાગાત શાંતિ. જ્યાં ત્યાગ છે ત્યાં શાંતિ છે. જેટલું તમે છોડી દેશો એટલું તમને આનંદ મળશે. આ બંને અસુરોએ આ વાઘબીજ મંત્રનો એટલું આરાધન કર્યું, 1000 વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી અને માં પ્રસન્ન થયા
માએ વરદાન માગવા કહ્યું કે બંને જણા તમારે જે ઈચ્છા હોય વરદાન માગી લો. બંને જણા એક જ વરદાન માગ્યું. પેલું તો માગ્યું અમે મરીએ નહીં. માતાજી કીધું બીજું માગો, મરવું તો પડશે જ. મરવું તો સત છે બાવા, મરવું તો સત છે, મરવું તો પડશે જ, એમાં નહીં ચાલે. તો મધુ અને કેટભે કીધું કે અમે ઈચ્છા અનુસાર મરીએ એવું વરદાન આપો અમને, અમે મારી ઈચ્છાથી મરીએ. માતાજી કીધું તથાસ્તુ, તમને જ્યારે ઈચ્છા થશે, જેની પાસેથી ઈચ્છા થશે ત્યારે તમે મરશો એવું તમને વરદાન આપું છું. માતાજીના વરદાનથી પછી મદોન્મત થયા અને એમાં એક વખતના સમયે એક કમળ ઉપર બ્રહ્માજીને જોયા. કમળ ઉપર બ્રહ્માને જોયા એટલે આ બે જણાને એની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ. બ્રહ્માજી પાસે આવીને બ્રહ્માને કીધું કે એ બ્રહ્મા, કાં તો તમે અમારા શરણે થઈ જાઓ, કાં યુદ્ધ કરો. બ્રહ્માજીએ વિચાર્યું કે અત્યારે આની હારે યુદ્ધ કરવા જેવું નથી, કારણ કે બે છે, હું એકલો છું ને હું તપસ્તરિયા વાળો આની હારે શું કરી શકું, હું શાસ્ત્ર વાળાની સાથે શું કરી શકું. એટલે બ્રહ્માજીએ યુદ્ધ ન કરવાના બદલે અવકાશ મેળવી અને પોતે ભગવાન નારાયણની ઉપાસના માટે જતા રહ્યા. ભયભીત થઈને ભગવાન નારાયણ પાસે ગયા. પરમાત્મા યોગ નિદ્રાને આધીન હતા. ભગવાન વિષ્ણુ સુતા હતા. હવે શું કરવું, બહુ રાહ જોવાય પણ ભગવાન જાગતા નથી. એવા સમયે બ્રહ્માજીએ યોગ માયાની યોગ નિદ્રાની સ્તુતિ કરી છે. યોગ નિદ્રાની સ્તુતિ કરી અને માને પ્રાર્થના કરી કે માં, તમે જો ભગવાન વિષ્ણુ શરીર છોડો તો એ જાગે, નકર જાગે નહીં. આપણી અંદર જે ઊંઘવાનો સમય થાય છે ને, ઊંઘીએ છે ને, એ પણ એક શક્તિ છે ને. એટલા માટે સપ્તશતીમાં લખ્યું છે, યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આપણી અંદર જે ભૂખ લાગે છે, યા દેવી ક્ષુધા રૂપેણ સંસ્થિતા, આ બધી શક્તિ છે આપણી અંદર. આ શક્તિ નીકળી જાય ત્યારે બધું વયું જાય છે. સુવા પડો અને ઊંઘની ગોળી લીધા વગર નિંદર ન આવતી તો એવા સમયે થોડીક વાર આરાધન કરવું, યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. થોડી વાર માટે તરત ઊંઘી જશો. એની ઉપાસના કરો, એનું આરાધન કરો. પણ સાંજે ઊંઘવા માટે દવા લેવાની જરૂર નથી. એટલું થાકીને કામ કરો, સાંજે દવાની જરૂર જ ન પડે. જ્યાં સુધી માણસ દિવસે થાકતો નથી ત્યાં સુધી રાત્રે ચેનથી ઊંઘતો પણ નથી. રાત્રે ચેનથી ઊંઘવા માટે માણસે દિવસે થાકવું પડે છે. તો બંને જણાએ બ્રહ્માજીને કહ્યું એટલે બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે ગયા. નારાયણ પાસે ગયા તો નારાયણને ઊંઘેલા જોયા એટલે પોતે પરમાત્માની માતે યોગ માતાની યોગ નિદ્રાની સ્તુતિ કરી. અને બ્રહ્માની એ સ્તુતિ સાંભળીને માં જગદંબા નિદ્રા દેવી ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળી અને ઉભા રહ્યા છે. નિદ્રા દેવી જ્યારે નીકળી જાય છે, ભગવાન બગાસા ખાતા ખાતા ઉભા થયા છે. જુએ છે તો કાંપતા કાપતા બ્રહ્માજીને જોયા, ભયભીત બ્રહ્માને જોઈ અને બ્રહ્માને કહ્યું કે હે બ્રહ્મા, તમે કેમ આટલા બધા ભયભીત છો? શું થયું તમને? તમારા ભયભીત થવાનું કારણ શું છે? કેમ ચિંતિત છો? બ્રહ્માએ આખી વાત કરી કે બે અસુરો મધુ ને કેટભ તમારા કાનમાંથી જે પ્રગટ થયા છે, તમારા કાનના મેલમાંથી જેનું સર્જન થયું છે, એ બંને જણા આવી અને મને મારવાની વાત કરે છે. હું એની સાથે યુદ્ધ કરી શકું છું નહીં, તમે મને બચાવી લો. બ્રહ્મા અને ભગવાન નારાયણ જ્યાં સંવાદ કરતા હતા ત્યાં મધુ ને કેટભ બે જણા ત્યાં આવ્યા છે. આવીને બ્રહ્માને કહે છે કે હજી તને કહીએ છે કે માની જા મારી વાત. ભગવાન નારાયણે કહ્યું કે તમે એને કશું ન કહેશો. ભગવાનને લલકાર્યા. હવે પરમાત્માને કહે છે કે જો એને કઈ ન કરો તો તમે યુદ્ધ કરો મારી હારે, અને તને યુદ્ધમાં માર્યા પછી આ ચાર મોઢાવાળાને મારીશું અમે, એટલે કે બ્રહ્માને મારીશું. પણ અમારી હારે યુદ્ધ કરો. ભગવાન નારાયણે યુદ્ધ કર્યું છે. કેટલું યુદ્ધ કર્યું? 5000 વર્ષ. 5 વર્ષ સહસ્ત્રાણી યદા જાતાનિ યુધ્યતા હરિણા ચિંતતિમ તત્ર કારણમ મરણે તયો. 5 વર્ષ સહસ્ત્રાણી યદા જાતાનિ યુધ્યતા. 5000 વર્ષ યુદ્ધ કર્યું. ભગવાન થાકી ગયા પણ ઓલા બે ન થાય. કેમ? એ બે જણા એવું કરતા હતા કે જયારે મધુ ભગવાન હારે યુદ્ધ કરતો હોય ત્યારે કેટભ આરામ કરી લે, કેટભ યુદ્ધ કરતો ત્યારે મધુ આરામ કરી લે. એકબીજાના પ્રત્યે વિશ્રામ મળતો હતો. અને અહીંયા ભગવાન એકલા હતા. પરમાત્મા વિચારે છે કે આ બેમાંથી કે મરતાથી મારે કરવું શું? આને મારવાનો ઉપાય કંઈક કરવો પડશે. પરમાત્મા વિચારે છે અને ચિંતામાં પડેલા ભગવાન હાથમાંથી હથિયાર મૂકી દે છે. અને દૈત્યો બે એને જયારે મારવા આવે છે ત્યારે પરમાત્માએ કહ્યું કે અત્યારે તમે મને મારો એમાં તમે કોઈ વીર નહીં ગણાવો. કારણ કે અમુક જગ્યાએ હથિયાર ઉપાડવાની ના પાડી છે.
શાંતે ભીતે ત્યક્ત શસ્ત્રે પતિતે બાલકે તથા પ્રહરંતી ન વિરાસ્તે ધર્મ એષ સનાતન. શ્રાંતે ભીતે ત્યક્ત શસ્ત્રે પતિતે બાલકે તથા. સનાતન ધર્મ એમ કહે છે થાકેલા માણસ ઉપર ક્યારે હથિયાર ન ઉપાડવું. કોઈ આપણાથી ડરી ગયેલો માણસ હોય એની ઉપર હથિયાર ન ઉપાડવું. જે માણસે શસ્ત્રનો ત્યાગ કરી નાખ્યો હોય એની ઉપર ક્યારે હથિયાર ન ઉપાડવું. ચાલતા ચાલતા નીચે પડી ગયેલો માણસ જે છે એની ઉપર હથિયાર ન ઉપાડવું. કોઈ બાળક ઉપર હથિયાર ન ઉપાડવું. આ વીરોના લક્ષણ છે. વિરાસ્તે ધર્મ એવ એષ સનાતન. માટે તમને કહું છું મારા ઉપર તમે હથિયાર ન ઉપાડતા. મેં પણ તમારા જેટલું જ યુદ્ધ કર્યું છે, તમારા કરતા વધારે યુદ્ધ મેં કર્યું છે. બંને જણા કહે છે કે તમે યુદ્ધ શાનું વધારે કર્યું? અમે એટલું જ કર્યું છે. પરમાત્માએ કહ્યું કે અત્યારે સનાતન ધર્મ એ છે કે તમે બે હતા અને હું એકલો હતો, તમે એકબીજા વિશ્રામ કરતા હતા. મેં વિશ્રામ વગર 5000 વર્ષ યુદ્ધ કર્યું છે. માટે કહું છું કે થોડોક મને વિશ્રામ કરી લેવા દો, હું તમારી સાથે યુદ્ધ પાછું કરીશ. હું ડરીને ચાલ્યો નહીં જાઉં. આ બંનેને યુદ્ધ કરવાની ઈચ્છા હતી એટલે વાતને ગ્રાહ્ય રાખી થોડીક સ્વાર સમયમાં જ્યારે ભગવાન નારાયણને વિશ્રામ મળ્યો, વિચાર્યું હું શું કરું. અંતે એક જ વિચાર આવ્યો કે આ બધામાં હું 5000 વર્ષ સુધીમાં એને મારી ન શક્યો તો હવે કદાચ મારી ન શકું. એક કામ કરું, હું વિદ્યાદેવીની ઉપાસના કરું. હું વિદ્યાદેવીની ઉપાસના કરું જેથી કરી અને મારું ઈચ્છિત સંપન્ન થાય. એટલે ભગવાન નારાયણે યોગ નિદ્રા ભગવતી શિવાને એમણે આરાધના કરવાની આરંભ કર્યો છે. માતાજીની ઉપાસના કરી, માતાજીનું સ્તવન કર્યું કે હે માં, તમે જ તો અમારા માટે બધું છો. તમે જ અમારા માટે થઈને મોક્ષ આપનારા છો. તમે જ આખી દુનિયામાં સર્વેશ્વરી છો. તે ધ્યાન યોગાનુગતા અપશ્યન ત્વામેવ દેવીં સ્વગુણૈર્નિગૂઢા. ત્વમેવ શક્તિઃ પરમેશ્વરસ્ય માં પાહિ સર્વેશ્વરી મોક્ષદાત્રી. માં, હું તમારું ધ્યાન ધરું છું. અમારા મોક્ષની દાત્રી, અમારા કલ્યાણની દાત્રી તું છો. અમારું મંગલ કરનારી માં જગદંબા તું છો. અમારું કલ્યાણ કરો. મધુ અને કેટબ નામના 2 રાક્ષસો દ્વારા 5000 વર્ષ યુદ્ધ કરી અને હું થાક્યો છું. એના મૃત્યુનું કારણ માં તમે મને બતાવો. દેવાત્મ શક્તિ શ્રુતિ વાક્ય ગીતા મહર્ષિ લોકસ્ય પુરઃ પ્રતિષ્ઠા. દેવાત્મ શક્તિ શ્રુતિ વાક્ય ગીતા. અમે તારા ચરણોમાં, અમે તારી પાસે પ્રાર્થના કરીએ છીએ. મામ પાહિ સર્વે શ્રી શ્વેતા સ્વવાક્યો
કહે છે, માં 5000 વર્ષો યુદ્ધ કર્યા પછી પણ આમને મારવાનો મને કોઈ માર્ગ નથી મળી રહ્યો. તો હે જગદંબા, તમે મારા માટે થઈ અને કૃપા કરો, તમે મને માર્ગ બતાવો. એ સમયે માં ભુવનેશ્વરીનું પ્રાગટ્ય થાય છે. આકાશમાં માં ભુવનેશ્વરી પ્રગટ થયા. માં પ્રસન્ન થઈને કહે છે કે હે વિષ્ણુ, આ બંને દૈત્યોને છલ કપટથી મારવા પડશે, એની સાથે કપટ કરવું પડશે. મારી વક્ર દ્રષ્ટિથી એ મોહિત થશે અને એવા સમયે તમે મારવાનો માર્ગ લઈ લેજો. માને પ્રણામ કર્યા. ભગવાન નારાયણ ફરી પાછા યુદ્ધમાં આવે અને યુદ્ધમાં આવી અને બંનેની સાથે યુદ્ધ કરે છે. જ્યારે બેવ સાથે યુદ્ધ કરે, મધુ અને કેટપ બંને જણા એક પછી એક યુદ્ધ ભગવાન સાથે કરતા રહે છે. એટલા બધા અસ્ત્રો શસ્ત્રોનો પ્રહાર થયો, પણ પરમાત્માના એક પણ શસ્ત્રથી મારી નથી શકાતા.